ભુજમાં આરએસએસની બેઠકનો આજે બીજો દિવસ હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી। વાત કરીએ તો કચ્છમાં આરએસએસની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ આવી પહોંચ્યા હતા અને જેઓનું હવાઈ મથકે ભાજપના પદાધિકારીઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રી ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલમાં પહોંચીને સંઘ સંચાલક ડૉક્ટર મોહન ભાગવત અને દત્તાત્રેય હોશબોલે સાથે બેઠક યોજી હતી। આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે અને દેશની સુરક્ષાનો મુદ્દો તેમજ રામ મંદિર નિર્માણનો મુદ્દો બેઠકમાં ચર્ચાયો હોવાનું જાણવા મળે છે। આ બેઠકમાં તમામ પ્રાંત પ્રચારકો ઉપસ્થિત રહ્યા। આજે મુખ્યમંત્રીએ 2 કલાક સુધી બેઠકમાં ભાગ લીધો। સરહદી વિસ્તારમાં હિન્દુઓની હિજરતનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેનાર હોવાનું પણ જાણવા મળે છે। આગામી 9 નવેમ્બર સુધી આ બેઠક ચાલશે અને ભુજમાં આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે કાર્યકારીની બેઠક અંગે માહિતી આપતા જણાવ્યું કે પ્રથમ વખત ભુજમાં રાષ્ટ્રીય બેઠક યોજાવા જઈ રહી છે। હિન્દુત્વનો મુદ્દો ચર્ચામાં રહેશે અને સંઘ સમય સાથે વિચાર કરશે અને સંગઠનમાં બદલાવ થશે તેવી પણ ચર્ચા થશે।